તો હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા એક નવા મિની વ્લોગમાં. તો મિત્રો આજે સવારે જ અમે બધા વાડીએ આવી ગયા હતા, કારણ કે આજે હતી મારે રજા. તો આજે થોડીક ઉભારની પાળીઓ બાંધવાની હતી, તેમજ સાથે સાથે આ પીળી ટોપલીઓ પણ ગોઠવવાની હતી. તો મિત્રો આ ટોપલીઓથી આ પાકને રક્ષણ મળવાનું પૂરેપૂરું છે. જ્યાં મિત્રો આ ટોપલીઓ મૂકવાથી આમાં જે અમુક પ્રકારના ફૂદાઓ, મસરીઓ તેમજ સુસ્યા પ્રકારની જીવાતો છે તે આ ટોપલીઓમાં આવી જાય છે, જેથી કરીને આપણો કપાસ છે તે સારામાં સારો અને નરવો રહે. અને મિત્રો તમે પણ જો આવી રીતે પોતાના પાકને રક્ષણ મેળવવા માટે, એટલે કે રોગથી અથવા આવી જીવાતોથી બચવા માટે આવો નવતો પ્રયોગ કરતા હોય તો પ્લીઝ કમેન્ટમાં જઈને અમને પણ જણાવજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે ભાઈ ખેડૂતો જાગૃત થયા છે અને પોતાના પાકને સારી રીતે ઉછેરવા માટે આવી વસ્તુઓનો ઇસ્તેમાલ પણ કરે છે. અત્યારે મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું, તમે જુઓ આ પીળું બોર્ડ લાગેલું છે, ત્યાં ઘણી પ્રકારની જીવાતો છે ચોંટી ગઈ છે, જેને કારણે આપણો કપાસ અથવા તો બીજો કોઈ પણ પાક હોય ને એની સામે રક્ષણ મળી રહે અને ખેડૂતોને ભવિષ્યમાં પણ સારા ઉત્પાદનની અપેક્ષા રહી. તો મિત્રો આ ઉપાય તમને કેવો લાગ્યો એ પણ અમને જરૂરથી જણાવજો. અને સાથે જ મિત્રો આજે અમે ઈશાની, મેં અને પપ્પાએ બધાએ આવીને ઘણું ખરું કામ પણ કર્યું અને ખૂબ બહુ બધી મજા આવી ગઈ. તો મિત્રો ફરીવાર મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.